રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ રચસાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ કથા સંભળાવવાના છીએ. આ કથાના માધ્યમથી અમે તમને બતાવીશું કે આ જગતમાં સૌથી મોટું દાન કયું છે, જેને કરવાથી પુણ્ય મળે છે. મિત્રો, આ કથામાં તમને જાણવા મળશે કે ખરાબ લોકોની ઓળખ કેવી રીતે કરવી. તો આ કથાને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન માનવ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ લાવી શકે છે. મિત્રો, શરૂઆત કરતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલ રચસાધનાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદય સાથે હર હર મહાદેવ અવશ્ય લખજો. મિત્રો, એક જંગલમાં એક મહાન તપસ્વી મહાત્માનું આશ્રમ હતું. તે આશ્રમ પર દરરોજ દૂર દૂરથી શિષ્યો ઘણું બધું જ્ઞાન મેળવવા માટે આવતા હતા. એકવાર મહાત્મા પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે એક શિષ્ય ઊભો થયો અને કહ્યું કે હે ગુરુવર, આજે મારા મનમાં એક પ્રશ્ન ઉઠ્યો છે. કૃપા કરીને મને તેનો જવાબ આપજો. મહાત્મા બોલ્યા, બેટા, નિસંકોચ થઈને તારો પ્રશ્ન પૂછ. શિષ્યએ કહ્યું કે હે ગુરુવર, હું જાણવા ઈચ્છું છું કે આ દુનિયામાં સૌથી મોટું દાન કયું છે, જે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે મહાત્મા કહે છે કે હે પુત્ર, આજે તે ખરેખર માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નો માનવ જાતિમાં ખૂબ જ કિંમતી છે. તેથી હું મારા બધા શિષ્યોને આ પ્રશ્નોના જવાબ એક મહત્વપૂર્ણ કથા દ્વારા આપીશ. પરંતુ તમારે આ આખી કથા ધ્યાનથી અને પૂરેપૂરી રીતે સાંભળવી પડશે. ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુવાર, તમે કથા શરૂ કરો. અમે બધા પૂરી શ્રદ્ધા સાથે સાંભળીશું. પછી મહાત્મા કહે છે કે એક સમયની વાત છે. એક શહેરમાં એક રાજા રાજ કરતો હતો. તે રાજા ખૂબ જ બળશાળી અને ખૂબ જ બુદ્ધિમાન હતો. સાથે જ તે રાજા ધર્મપ્રિય અને દયાળુ પણ હતો. તે રાજાની રાણી પણ ખૂબ જ સંસ્કારી અને ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી. બંને પતિ પત્ની ભગવાન ભોળાનાથના પરમ ભક્ત હતા. તેઓ બંને દરરોજ શિવજીના મંદિરમાં જઈને તેની પૂજા અર્ચના કરતા હતા. આ તેમનો રોજનો નિયમ હતો. તે રાજા પોતાના રાજ્યને ધર્મપૂર્વક ચલાવી રહ્યો હતો. આવી જ રીતે દિવસો પસાર થતા હતા અને રાજાની ઉંમર ધીમે ધીમે વધી રહી હતી. તેમના લગ્નને પણ ઘણા વર્ષો થઈ ગયા હતા, પરંતુ તે રાજા પાસે કોઈ સંતાન ન હતું. હકીકતમાં રાજા આ બાબતને લઈને બહુ જ ચિંતિત હતો. તે નિર્ભય રીતે પોતાની પ્રજાના સુખ દુઃખની ચિંતા કરતો હતો અને પ્રજાઓ પણ તેને ખૂબ જ પ્રેમ અને આદર આપતી. એક દિવસની વાત છે કે તે રાજા રોજની જેમ પોતાની પત્ની સાથે ભગવાન શિવજીના મંદિર તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેણે જોયું કે સામેવાળા ઘરમાં એક સ્ત્રી ઝાડુ લગાવી રહી છે. જ્યારે રાજા અને રાણી એ સ્ત્રીના ઘરની બાજુથી પસાર થયા, તે સ્ત્રીએ તેમને જોઈને તરત જ પોતાનો ચહેરો ફેરવી લીધો અને ઝડપથી પોતાના ઘરમાં ચાલી ગઈ. આ સ્ત્રીનું આવું વર્તન જોઈને રાજા અને રાણીને બિલકુલ પણ સારું ન લાગ્યું. પરંતુ રાજા તે સમયે પોતાની રાણી સાથે ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે મંદિર જઈ રહ્યા હતા. એટલે તેમણે તે સ્ત્રીને કશું ન પૂછ્યું અને સીધા મંદિરે પહોંચીને ભગવાન શિવની પૂજા અર્ચના કરવા લાગ્યા. પૂજા કર્યા બાદ રાજા પોતાની રાણી સાથે ફરી મહેલ પર આવી ગયા. પરંતુ મિત્રો, મહેલ પહોંચ્યા પછી રાજાએ પોતાના એક સૈનિકને બોલાવીને કહ્યું કે તું જઈને નગરની બહારના વિસ્તારમાં રહેતી તે સ્ત્રીને સાથે લઈ આવજે. ધ્યાન રાખજે કે તેને કશું કહેવાનું નથી. તેને માત્ર અહીં બોલાવવાની છે. બસ એને આપણી પાસે લઈને આવ. મહાત્મા શિષ્યોને કહે છે કે રાજાનો આદેશ મળતા જ તે સૈનિક તરત જ તે સ્ત્રીના ઘરે પહોંચીને તેના ઘરનો દરવાજો ખખડાવે છે. જ્યારે તે સ્ત્રી દરવાજો ખોલે છે ત્યારે સામે રાજાના સૈનિકને જોઈને તે સ્ત્રી થોડી ગભરાઈ જાય છે અને પૂછે છે કે શું થયું? તમે મારા ઘરે કેમ આવ્યા છો? તે સ્ત્રીની વાત સાંભળીને રાજાના સૈનિકો કહે છે કે ચાલો અમારી સાથે, મહારાજે તમને મહેલમાં બોલાવ્યા છે. તેમને તમારી સાથે કંઈક વાત કરવી છે.
આ સાંભળીને તે સ્ત્રી મનમાં વિચાર કરે છે કે આ તો મહારાજનો સંદેશ છે, એને નકારવો શક્ય નથી. મારે તો રાજ દરબારમાં જવું જ પડશે. ત્યારબાદ તે સૈનિક તે સ્ત્રીને લઈને રાજમહેલ તરફ ચાલતો થાય છે. મહેલમાં પહોંચતા જ તે મહિલા રાજાને પ્રણામ કરે છે અને કહે છે કે હે મહારાજ, તમે મને અચાનક અહીં રાજમહેલમાં કેમ બોલાવી? શું મેં કોઈ ભૂલ કરી છે? તે સ્ત્રીની વાત સાંભળીને રાજા કહે છે, તમને એક વાત કહું. આજે સવારે જ્યારે હું અને મારી પત્ની ભગવાન શિવના મંદિરે જઈ રહ્યા હતા, ત્યારે તમે અમને જોઈને તમારું મુખ ફેરવી લીધું અને દોડીને ઘર તરફ ચાલ્યા ગયા. તમે અમને જોઈને આવો દુર્વ્યવહાર કેમ કર્યો? ત્યારે તે મહિલા નિર્ભયતાથી રાજાને કહે છે કે હે મહારાજ, તમે મને મરણદંડ આપો તો પણ મને કોઈ આક્ષેપ નથી, પરંતુ હું સાચું જ કહીશ કે તમારા મહેલમાં ઘણા મોટા મોટા વિદ્વાન પંડિતો છે. જો હું ખોટી વાત કરું તો તમે તેમને પૂછી શકો છો. આપણા શહેરમાં એવી માન્યતા છે કે જે કોઈ વહેલી સવારમાં તમારો ચહેરો જોઈ લે છે તેનો આખો દિવસ બગડી જાય છે, કારણ કે તમે સંતાનહીન છો. તમને હજી સુધી કોઈ સંતાન નથી થયું. આ માટે મેં તમારો ચહેરો જોઈને મારું મોઢું ફેરવી લીધું અને ઘરે જતી રહી. આ મહિલાની વાત સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી જાય છે અને મનમાં વિચાર કરે છે કે આ મહિલા તો એકદમ સાચું કહી રહી છે. જો કોઈ શહેરના રાજાને સંતાન નહીં હોય તો તેની પ્રજા માટે તે શુભ માનવામાં નથી આવતું. ત્યારબાદ રાજા તે મહિલાને ફરીથી પોતાના ઘરે મોકલી દે છે. પછી રાજા મનમાં વિચાર કરે છે કે હવે મારે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન મેળવવા માટે યજ્ઞ કરવો જોઈએ. આવું વિચારીને રાજા પોતાના મહેલમાં જાય છે અને રાણીને કહે છે કે હે પ્રિય, આપણા શહેરના લોકો આપણો ચહેરો જોવાનું પણ પસંદ નથી કરતા, કારણ કે આપણે હજુ સુધી કોઈ સંતાન નથી. એટલે હવે આપણે ભગવાન શિવના મંદિરે જઈને સંતાન મેળવવા માટે યજ્ઞ કરીએ. આપણે ભગવાન ભોળેનાથના મંદિરમાં જઈને ભગવાન શિવની પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પુત્ર આપે. રાજાની વાત સાંભળીને રાણી પણ તેની વાત માની ગઈ. પછી રાજા અને રાણી બંને ભગવાન શિવના મંદિરે પહોંચ્યા અને ભગવાન શિવજીની પૂજા કરી સંતાન માટે યજ્ઞનું આયોજન કર્યું. મહાત્માએ આગળ કહ્યું કે પુત્ર માટે રાજા રાણીએ યજ્ઞ કરાવ્યો, પરંતુ યજ્ઞ પૂરું થવા છતાં તેને સંતાન મળ્યું નહીં. યજ્ઞ નિષ્ફળ થતાં મહારાજા બહુ નિરાશ થઈ ગયો. યજ્ઞ કરાવવા આવેલા પંડિત પણ વિચારમાં પડી ગયા. પંડિતે મનમાં વિચાર કર્યો કે હવે હું વિચારું છું કે અત્યાર સુધી મેં જેટલા યજ્ઞ કર્યા છે તેમાં કોઈ પણ યજ્ઞ અમુક રીતે નિષ્ફળ નથી થયો. એવું લાગે છે કે ભગવાને આ રાજાના નસીબમાં સંતાનનો ભાગ નથી લખ્યો, એટલે સંતાન મેળવવા માટે યજ્ઞ કરાવ્યા છતાં પણ તેને સંતાન નથી થયું. રાજા દરેક શક્ય પ્રયત્ન કરીને થાકી ગયો હતો અને હવે તે ઊંડી નિરાશામાં ડૂબ્યો રહેતો. તે દિવસ રાત સંતાનની કમી વિશે વિચારતો અને ચિંતામાં ખોયેલો રહેતો. એક દિવસ સિંહાસન પર બેઠો બેઠો રાજાને અચાનક યાદ આવ્યું કે બીજા શહેરના જંગલમાં એક મહાત્મા રહે છે, જેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. રાજાના મનમાં વિચાર આવ્યો કે કદાચ આ મહાત્માની પાસે મારા આ દુઃખનો કોઈ ઉપાય હશે. જો હું તેમની પાસે જઈને શક્ય છે કે તેઓ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવી શકે, મને તેમની પાસે જવું જોઈએ. આ નિર્ણય લઈને રાજાએ તરત જ પોતાની રાણી સાથે એક રથમાં બેસીને મહાત્માના દર્શન માટે બીજા જંગલ તરફ રવાના થયા. થોડા સમય પછી બંને જંગલમાં પહોંચી ગયા. રથમાંથી ઉતરીને રાજા અને રાણી બંને જંગલની અંદર જવા લાગ્યા. ઊંચા ઊંચા રસ્તાઓમાંથી પસાર થતા તેઓ મહાત્માના આશ્રમ તરફ આગળ વધ્યા. પછી રાજા અને રાણી જંગલમાં મહાત્માની કુટિયા પાસે પહોંચી જાય છે. ત્યાં તેઓ જોઈ શકે છે કે મહાત્મા એક મોટા ઝાડ નીચે ધ્યાનમાં ડૂબેલા છે. આ દ્રશ્ય જોઈને રાજા અને રાણી થોડા સમય શાંતિથી ઊભા રહ્યા, જેથી મહાત્માના ધ્યાનમાં કોઈ વિક્ષેપ ન થાય.
બંને હાથ જોડીને વિનમ્રતાથી મહાત્માની સામે ઊભા હતા. થોડા સમય પછી સંન્યાસી પોતાની સાધનામાંથી બહાર આવ્યા અને આંખો ખોલી. ત્યારે તેમણે જોયું કે રાજા અને રાણી તેમની સામે હાથ જોડીને ઊભા છે. મહાત્મા આ રાજાને સારી રીતે ઓળખતા હતા. તેથી તેમણે રાજાને જોઈને પરિચય કરીને રાજા સાથે હસતા હસતા બોલ્યા કે હે રાજન, આજે તમે અચાનક અમારી પાસે કયા કારણે આવ્યા છો? ત્યારે રાજાએ વિનમ્રતાથી મહાત્માને પ્રણામ કર્યા અને પોતાની વ્યથા કહેતા કહ્યું કે કેવી રીતે તેમણે પુત્ર પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કર્યો હતો, પરંતુ બધું બેકાર ગયું. આ સાંભળી મહાત્મા થોડા ક્ષણ માટે મૌન રહ્યા, પોતાની આંખો બંધ કરી ધ્યાનમાં ડૂબી ગયા અને રાજાના જીવનની ઘટનાઓનું આંતરિક નજરથી અવલોકન કરવા લાગ્યા. થોડા સમય પછી સંન્યાસીએ આંખો ખોલી અને ગંભીર અવાજમાં કહ્યું કે હે રાજન, મેં તમારા જીવનનું એવું એક સત્ય જોયું છે જે સાંભળીને તમને તકલીફ થઈ શકે છે. તમારા ગયા જન્મમાં તમે જે પાપ કર્યા હતા તેનું જ આ ફળ તમે આ જન્મમાં ભોગવી રહ્યા છો. તમે ગયા જન્મમાં એવું ભયાનક પાપ કર્યું હતું જેના કારણે આ જન્મમાં તમારા ભાગ્યમાં સંતાન મળવાનું શક્ય નથી. આજથી તમારી બધી મહેનતો નિષ્ફળ જઈ રહી છે. મહાત્માનું કહેવું સાંભળીને રાજાએ તેમના પગમાં પડીને વિનંતી કરી કે હે ગુરુવાર, કૃપા કરીને તમે આવું ન કહો. તમે જ અમારું દુઃખ દૂર કરવા માટે સક્ષમ છો. અમારી મદદ કરો. રાજાની ચિંતા જોઈ મહાત્માએ તેમને ટેકો આપ્યો અને પોતાના પગમાંથી ઊભા કર્યા અને કહ્યું કે રાજન, આટલી ઉતાવળ બિલકુલ સારી નથી. હું હમણાં જ તમને તમારા આ દુઃખદાયક પરિસ્થિતિનો ઉપાય જણાવું છું, જે કરવાથી તમને જરૂરિયાત મુજબ પુત્ર મળશે. આટલું કહીને તે મહાત્મા પોતાની કુટિયાની અંદર ગયા અને એક વાટકો ખીર લઈને બહાર આવ્યા. તેમણે તે ખીર રાજાને આપી અને કહ્યું કે હે રાજન, મહેલમાં પહોંચી અને રાણી સાહેબાને આ ખીર તમે પ્રસાદ રૂપે લેજો. આવું કરવાથી તમને નિશ્ચિત પુત્ર મળશે. પરંતુ હે રાજન, મારી એક વાત યાદ રાખજો કે આ પુત્રની ઉંમર માત્ર 20 વર્ષની હશે. જે દિવસે તમારા પુત્રની ઉંમર 20 વર્ષની થશે એ જ દિવસે તેનું મૃત્યુ થઈ જશે. મહાત્માની આ વાત સાંભળી રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયો. તે પોતાના મનમાં વિચારવા લાગ્યો, ચાલો 20 વર્ષ માટે તો સાચું, ઓછામાં ઓછું સંતાનહીનતાનો કલંક તો ધોઈ નાખીશ. અમને સંતાનનો સુખ તો મળશે. રાજાએ મનમાં ને મનમાં આ વાત સ્વીકારી લીધી અને મહાત્માને વિનંતી કરી કે હે ગુરુવાર, તમારા આશીર્વાદ અને માર્ગદર્શનનો હું સ્વીકાર કરું છું. કૃપા કરી અમને વિદાય આપો. મહાત્માએ હસતા હસતા રાજાને આશીર્વાદ આપ્યા અને રાજા રાણી મહાત્માને નમસ્કાર કરીને મહેલ તરફ જવા પાછા ફર્યા. ત્યારબાદ મહેલમાં પહોંચી અને રાજા રાણી સ્નાન કરી વસ્ત્ર ધારણ કરી ભગવાન ભોળેનાથનો પ્રસાદ સ્વીકારતા શ્રદ્ધાપૂર્વક તે ખીર ખાઈ લે છે. મિત્રો, થોડા જ દિવસોમાં રાણી ગર્ભવતી થઈ જાય છે. જ્યારે રાજાએ આ શુભ સમાચાર સાંભળ્યા તો તે પણ ખુશીથી ઉછળી પડે છે. સંતાન મેળવવાનો આ સુખદ સમાચાર સાંભળીને રાજાએ મહાત્મા પ્રત્યે પોતાની આભાર વ્યક્ત કરવાનું નક્કી કર્યું. રાજાએ પોતાના રથમાં ઘણા બધા ફળ ફૂલ, કપડાં અને ભેટ સામાન ભરીને જંગલમાં મહાત્માની કુટિયા તરફ ચાલવાનું શરૂ કર્યું. કુટિયાની નજીક પહોંચીને રાજાએ પોતાના રથને રોકી દીધો અને વિનમ્રતાપૂર્વક નીચે ઉતર્યો. મહાત્માની પાસે પહોંચ્યો. રાજાએ તેમની સમક્ષ તમામ વસ્ત્ર, ફળ ફૂલ એમને સમર્પિત કર્યા અને ગહન સન્માન સાથે પ્રણામ કરીને કહ્યું કે હે મહાત્મા, તમારી કૃપાથી જ અમને સંતાન મળ્યું છે. આ માટે આપ આ અમારી નાની ભેટ કૃપા કરીને સ્વીકાર કરો. મહાત્મા રાજાની નમ્રતા અને આભારથી ખૂબ ખુશ થયા. તેમણે ભેટ સ્વીકારી આશીર્વાદ આપ્યો અને કહ્યું કે હે રાજન, તારી ભક્તિ અને સંકલ્પે તારું જીવન ફળ્યું છે. તે અણમોલ છે. જાઓ, તમારું સંતાન જ્ઞાનવાન અને ધર્મનિષ્ઠ બને. ત્યારબાદ રાજા
પછી મહાત્માના આશીર્વાદ લઈને તેમની પાસેથી વિદાય લીધી અને પોતાના મહેલમાં પરત આવ્યા. મહેલ પરત આવીને રાજા ખૂબ જ ખુશી મનાવતા હતા. બીજી તરફ આશ્રમમાં શિષ્યોને આગળની વાર્તા કહી રહ્યા હતા મહાત્મા. આવી રીતે દિવસો ધીમે ધીમે પસાર થવા લાગ્યા અને આખરે તે શુભ દિવસ આવ્યો જ્યારે રાજાના ઘરે એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી મહેલમાં ખુશીની વાતાવરણ ફેલાઈ ગયું. રાજાએ પુત્ર પ્રાપ્તિની ખુશીમાં સમગ્ર શહેરમાં ઉત્સવ યોજ્યો. તેનું નામ શૈલેન્દ્ર રાખવામાં આવ્યું. તે બાળકે પોતાના પિતાના ગુણોનું પ્રતીક બનીને મોટો થવા લાગ્યો. તે પોતાના પિતાની જેમ ધર્મનિષ્ઠ હતો. આત્માનુભૂતિ, શૌર્ય અને ભક્તિના ગુણો દેખાવા લાગ્યા, જેને જોઈને રાજાનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. શૈલેન્દ્રના ગુણો અને વર્તન જોઈને બધાને વિશ્વાસ થયો કે એક દિવસ પોતાના પિતાની જેમ તે મહાન રાજા બનશે. સમય જતાં રાજાનું હૃદય ગર્વ અને ખુશીથી ભરાઈ જતો હતો. સંતાનનું સુખ મળતા તેની તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ અને તે પોતાના પુત્રના પ્રેમમાં વિશ્વનો આનંદ શોધવા લાગ્યા. તે રાજા પુત્ર પ્રત્યે એટલો પ્રેમમાં ડૂબી ગયા કે તે મહત્વની વાત ભૂલી ગયો કે તેની ઉંમર ફક્ત 20 વર્ષ સુધીની જ છે. પછી એક દિવસ તે રાજાને આ વાત યાદ આવી કે તેનો પુત્ર માત્ર 20 વર્ષનો જ થશે. એટલે જ્યારે રાજાના પુત્ર શૈલેન્દ્રની ઉંમર 15 વર્ષની થાય છે ત્યારે રાજા દિવસ રાત પુત્રના ભવિષ્ય લઈને ચિંતિત રહેવા લાગ્યા. આ દરમિયાન બીજા શહેરમાં એક મહાપરાક્રમી રાજાનું રાજ્ય હતું. તે રાજાને એકમાત્ર પુત્રી હતી જે તેની સુંદરતા અને દયાળુતા માટે પ્રસિદ્ધ હતી. તે લાગે કે એવી કે સ્વર્ગની અપ્સરા જ ધરતી ઉપર ઉતરી આવી હોય. તે ખૂબ જ દાની સ્વભાવની હતી કારણ કે તેણે પોતાના માતા પિતાથી ધર્મ અને સંસ્કારોની શિક્ષા લીધી હતી. એટલે તેનું હૃદય કરુણા અને ઉદારતાથી ભરેલું હતું. તે રાજાની દીકરી પણ તેના ગુણો સાથે મોટી થઈ રહી હતી. એક દિવસ જ્યારે શૈલેન્દ્રના પિતાને ખબર પડી કે બીજા શહેરમાં એક પરાક્રમી રાજા જે રાજ કરે છે, જેની દીકરી ગુણોથી ભરપૂર છે અને સાથે બહુ જ સુંદર પણ છે, તો રાજાએ મનમાં વિચાર્યું કે આવી ધર્મમય અને તેજસ્વી કન્યાની સાથે પોતાના પુત્ર શૈલેન્દ્રનું લગ્ન કરવું યોગ્ય રહેશે. મને એવી જ કન્યા જોઈતી હતી જેની સાથે હું મારા પુત્રના લગ્ન કરી શકું અને અમારો વંશ પરંપરા જાળવી શકું. આ વિચાર સાથે રાજાએ મનમાં નક્કી કર્યું કે તે રાજાને પ્રસ્તાવ રાખશે જેથી તે પોતાના પુત્રનું લગ્ન તે સુંદર અને ધાર્મિક છોકરી સાથે કરી શકે. પછી શૈલેન્દ્રના પિતાએ પોતાના પુત્રના લગ્નનો પ્રસ્તાવ સંદેશવાહક દ્વારા બીજા શહેરના રાજા સુધી પહોંચાડ્યો. જ્યારે બીજા શહેરના રાજાએ આ પ્રસ્તાવ સાંભળ્યો ત્યારે તેણે મનમાં વિચાર્યું કે ચાલો હવે મને મારી પુત્રીનું લગ્ન કરવું જોઈએ. અને મેં સાંભળ્યું છે કે આ રાજાનો પુત્ર માત્ર 20 વર્ષનો છે. આ રાજાનો પુત્ર ખૂબ જ યોગ્ય, શક્તિશાળી અને ધર્મપ્રેમી છે. ભલે તેની આયુષ્યનું ભવિષ્ય અનિશ્ચિત હોય, તેથી જો તેને અહીં કોઈ પુત્ર થયો તો તેનો વંશ આગળ વધશે, જેથી પુત્રી પણ પોતાના સંતાન સાથે ખુશ રહેશે. આ વિચારો મનમાં રાખી તે રાજાએ શૈલેન્દ્રના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. થોડા જ દિવસોમાં શુભ મુહૂર્તે શૈલેન્દ્રનું તે રાજકુમારી સાથે વિવાહ થયો. તે રાજકુમારી ફક્ત સુંદર જ નહોતી પણ ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. લગ્ન પછી રાજકુમારીના નિયમો તેના સાસરિયામાં પણ ચાલુ રહ્યા. દરરોજ સવારે તે મહેલના દરવાજે પર જઈને જરૂરિયાતમંદોને ભોજન કરાવતી અને પોતાના હાથોથી તેમને અન્નદાન કરતી. તેની આ દયાળુતા જોઈને મહેલના બધા લોકો એનો ખૂબ જ આદર કરવા લાગ્યા. ધીમે ધીમે આવું જ ચાલતું રહ્યું. સમય પસાર થઈ રહ્યો હતો અને દિવસો પસાર થતા દિવસે ને દિવસે શૈલેન્દ્રની ઉંમર પણ વધતી જઈ રહી હતી. રાજા અને રાણી આ બાબતને લઈને અંદરથી ચિંતિત રહેતા કે એમનો દીકરો હવે પોતાની જિંદગીના છેલ્લા દિવસો તરફ આગળ વધી રહ્યો છે. તેમને મહાત્માની તે ભવિષ્યવાણીઓ હંમેશા યાદ રહેતી કે તેમના દીકરાની આયુષ્ય માત્ર 20 વર્ષની જ હશે. આ દુઃખદ સત્ય માત્ર રાજા અને રાણી જ જાણતા હતા.
તેમણે આ વાત બીજાને ક્યારેય ન કહી કે મહેલમાં કોઈ ચિંતા ન ફેલાય. જેમ જેમ શૈલેન્દ્રની ઉંમર 20 વર્ષ તરફ આગળ વધી રહી હતી, રાજા અને રાણીના હૃદયની ધડકન વધારે જોરથી ધબકતી હતી. તેમનો પ્રેમ અને મોહ એટલો વધારે હતો કે ચાહતા હોવા છતાં તે ચિંતામાંથી બહાર નથી આવી શકતા. મિત્રો, પછી એ દિવસ પણ આવી જાય છે જ્યારે શૈલેન્દ્રના જીવનમાં માત્ર 3 દિવસ બાકી રહે છે. રાજા અને રાણીનું દિલ ભારે થઈ જાય છે. રાજા વારંવાર પોતાના મનમાં વિચારતો રહે છે કે હવે હું શું કરું? મારો પુત્ર પણ 3 દિવસ પછી હંમેશ માટે મારી પાસેથી દૂર થઈ જશે. શું કોઈ એવો ઉપાય નથી કે જેથી હું તેને બચાવી શકું? રાણી પણ આ દુઃખમાં ડૂબી ગઈ હતી અને હંમેશ માટે પોતાના પુત્રના જીવનની કલ્પના કરતી રહેતી. તેમના પુત્રનો મોહ તેને બીમાર અને નબળા બનાવી દેતો હતો. બંને એટલા દુઃખી હતા કે હવે તેમને ખાવું પણ બંધ કરી દીધું હતું. પરંતુ પોતાની પીડા તેમને કોઈ સામે વ્યક્ત નહોતી કરી. તેઓ ન માંગતા હતા કે મહેલના લોકો તેમના પુત્રની મૃત્યુની વાત સાંભળીને દુઃખી થાય અને ચિંતામાં પડે. પછી તે છેલ્લો દિવસ પણ આવી ગયો જ્યારે શૈલેન્દ્રની ઉંમર પૂરી થવાની હતી. તે દિવસે જ તેમજ સવાર થઈ. રાજા અને રાણી પોતાની ચિંતા અને દુઃખથી વ્યતીત થઈ ભગવાન ભોળાનાથના મંદિરે જઈને તેની પૂજામાં લાગી ગયા. તેઓ બંને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ, કૃપા કરી અમને પુત્રના મૃત્યુનો દુઃખ સહન કરવાની શક્તિ આપો. અમને ખબર છે કે જે કંઈ કોઈના ભાગ્યમાં લખેલું હોય છે તેને કોઈ બદલી શકે નહીં. તે થતું જ રહે છે. પરંતુ આ સમય અમારા માટે બહુ જ મુશ્કેલ છે. બીજી બાજુ રાજકુમાર શૈલેન્દ્રની પત્ની દૈનિક ધાર્મિક કામોમાં વ્યસ્ત હતી. રોજની જેમ તે ભૂખ્યા ગરીબોને ભોજન કરાવી રહી હતી, પક્ષીઓને દાણા ઉછાળી રહી હતી અને જરૂરિયાતમંદોની મદદમાં લાગી હતી. તેણે પોતાના પતિની આયુષ્ય વિશે કંઈ ખબર નહોતી, એટલે તે નિર્વિઘ્ને પોતાના કામોમાં મગ્ન હતી. આ દરમિયાન યમલોકમાં ધર્મરાજે જોયું કે આજે રાજકુમાર શૈલેન્દ્રનો મૃત્યુનો દિવસ છે. તો તેમણે તરત જ તેણે પોતાના 2 મુખ્ય દૂતોને બોલાવ્યા અને તેને આદેશ આપ્યો કે જાઓ અને થોડા સમય પછી રાજકુમાર શૈલેન્દ્રના પ્રાણ તેના શરીરમાંથી કાઢીને યમલોક સાથે લઈ આવો. પરંતુ ધ્યાન રાખજો કે તેની મરણ એક ખાસ કારણથી જ થવી જોઈએ. તે મરણ માત્ર ત્યારે જ થશે જ્યારે કોઈ સાંઢ શૈલેન્દ્ર રાજકુમારની પાછળથી ઠોકર મારશે. જ્યારે સાંઢ પાછળથી ઠોકર મારશે ત્યારે જ તેના પ્રાણ આપણી પાસે આવી શકશે. માટે તમે બંને જાઓ અને એક સાંઢ પાસે જઈને તે રાજકુમાર શૈલેન્દ્રના મરણ માટે તેને પ્રેરિત કરો. ધર્મરાજના આદેશ પ્રમાણે બંને દૂત યમલોકમાંથી ધરતી પર જવા માટે નીકળે છે. બંને યમદૂત રાજકુમાર શૈલેન્દ્રના પ્રાણ લેવા માટે આકાશ માર્ગે થઈને પૃથ્વીલોક પહોંચી ગયા. બીજી બાજુ ધર્મરાજની માયાના પ્રભાવથી એક બળદ પોતાના મનમાં વિચારી રહ્યો છે કે આજે મારે રાજમહેલના સુંદર બગીચામાં જવું જોઈએ અને ત્યાં ફરવું જોઈએ કે રાજમહેલનો બગીચો કેવો છે. પછી કોઈ અટકાવ વિના તે બળદ ધીમે ધીમે ચાલતો રાજમહેલના બગીચામાં પહોંચી જાય છે. સંજોગે આ જ બગીચો હતો જ્યાં રાજકુમાર શૈલેન્દ્ર દરરોજ ફરવા આવતા હતા. ધર્મરાજની માયાથી પ્રેરિત તે બળદ જેમ જ બગીચામાં પ્રવેશ્યું ત્યાં જઈને તે અહીં તહીં ફરવા લાગ્યો. એ જ સમયે ધર્મરાજના 2 દૂત રાજમહેલના બગીચાના દરવાજાની પાસે ઊભા હતા. તેઓ બગીચાની અંદર શું થઈ રહ્યું છે તે જોયા કરે છે. થોડા સમય બાદ રાજકુમાર શૈલેન્દ્ર બગીચામાં ફરવા આવે છે. રાજકુમાર શૈલેન્દ્રને સાંઢ ત્યાં હોવાની ખબર ન હતી અને તે પોતાના વિચારોમાં ડૂબી બગીચામાં ફરવા લાગ્યો. ત્યારે એ બંને યમદૂત મનમાં વિચારતા હતા કે હવે થોડા જ સમયમાં રાજકુમાર શૈલેન્દ્રનો સમય પૂરો થવાનો છે. અમે એ વેળા માટે રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે એ બળદ રાજકુમારની ઠોકર મારશે ત્યારે અમે તેના પ્રાણ લઈ યમલોક પરત જઈશું. જ્યારે આ બંને દૂત આ વિચાર કરી રહ્યા હતા ત્યારે શું થયું કે એક બીજા શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણની એક દીકરી હતી.
જેનો સમયસર વિવાહ કરી દીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તેની દીકરીનો પતિ એક દુષ્ટ સ્વભાવનો માણસ હતો. તે ખૂબ જ દારૂ પીતો, જુગાર રમતો અને બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો. એટલું જ નહીં, તે નશામાં હોવા પર પોતાની પત્નીને વારંવાર મારતો પીટતો અને તેને ઘરેથી કાઢી નાખવા માંગતો હતો. તેની આ આદતને કારણે ગરીબ બ્રાહ્મણની દીકરી બહુ દુઃખી અને પીડિત હતી. પરંતુ તે ગરીબ બ્રાહ્મણની દીકરી જ્યારે તે પોતાના પતિ સાથે થોડા સમય સુધી રહી, ત્યારે એક દિવસ તે ગર્ભવતી થઈ જાય છે. આ કારણે એક દિવસ તે પોતાના પતિની મારપીટથી તંગ આવીને પોતાના પિયર આવી જાય છે. તે આંસુઓથી ભરેલી આંખો સાથે પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, આજ પછી હું મારા પતિ સાથે નહીં રહી શકું, કેમ કે તે મને રોજ મારે પીટે છે અને ખરાબ રીતે મને અપમાનિત કરે છે, અને હું તેના આ વર્તનથી તંગ આવીને તેને છોડીને મારા પિયરે આવી છું. મને માફ કરી દો, પરંતુ હવે હું અહીં મારા પિયરમાં જ રહેવા ઈચ્છું છું. તેનો પિતા તેને ખૂબ જ સમજાવે છે કે હવે મારી કમાણીનું કોઈ માધ્યમ નથી, જેના કારણે તેને રોજ વિવિધ શહેરોમાં ઘરોમાં જઈને ભિક્ષા માંગવી પડે છે, જેથી તે કોઈ રીતે પોતાના પરિવારનું પેટ ભરી શકે. જ્યારે તેની દીકરીનો ગર્ભકાળ પૂરો થયો, ત્યારે તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પરંતુ જન્મ આપ્યા પછી તેને ખૂબ જ તીવ્ર ભૂખ લાગી. તેને ખોરાકની જરૂર હતી. પ્રસવ પછી ભૂખ ઘણી વધતી જાય છે, તેથી તે તેની પિતાની પાસે ખોરાક માંગવા લાગી. દુર્ભાગ્યવશ તેના પિતા સવારથી જ ભિક્ષા માટે શહેરમાં ફરતા રહ્યા, પરંતુ રોજ ભિક્ષા માંગવાથી તે દિવસે કોઈ તેને ભિક્ષા નથી આપી. મિત્રો, ગરીબાઈ કોઈ પણ માણસ માટે સૌથી મોટો અભિશાપ છે, અને તે તેના આત્મસન્માન અને અસ્તિત્વ માટે ખૂબ જ દુઃખદાયક હોય છે. ત્યાં તે ગરીબ બ્રાહ્મણને કોઈએ ખાવાનું આપ્યું નહીં, એટલે તે ખાલી હાથે જ ઘરે પાછું ફર્યું. બીજી બાજુ તેની દીકરી ભૂખથી ખૂબ જ હેરાન થઈ રહી હતી. જ્યારે વૃદ્ધ બ્રાહ્મણ નિરાશ થઈ ખાલી હાથ ઘરે આવ્યો અને તેની દીકરીએ તેને ખાલી હાથે આવતા જોયો, તો તે દુઃખી થઈને રડતા બોલી કે પિતાજી, હવે મારાથી ભૂખ નથી સહન થતી. પૂરા 3 દિવસ વીતી ગયા છે અને મેં એક પણ કણ ભોજન ખાધું નથી. હવે તો એવું લાગે છે કે ભૂખથી મારા પ્રાણ છૂટી જશે. પરંતુ જો તમને કંઈ ભીખમાં મળ્યું હોય તો મને ખાવા માટે આપો, નહીં તો મારા પ્રાણ ચાલ્યા જશે. ત્યારે તેનો વડીલ પિતા પુત્રીને હિંમત આપતા કહે છે કે પુત્રી, હું થોડી જ વારમાં પાછો આવીશ. હવે હું બીજા શહેરમાં જાઉં છું અને ત્યાંના રાજાના મહેલના દરવાજે જઈને ભીખ માંગીશ. જો ત્યાંથી મને કંઈ મળે તો તરત તારા માટે લઈ આવું છું. આમ કહીને વડીલ બ્રાહ્મણ ત્યાંથી નીકળે છે. આ દરમિયાન રાજકુમાર શૈલેન્દ્રની પત્ની, જે દરરોજ ગરીબોને ભોજન કરાવતી હતી, તે દિવસે તે નગરના રાજા અને રાણી બંને ખૂબ જ બીમાર પડી ગયા હતા. આ કારણે પુત્ર પ્રેમને લઈને તે ખૂબ જ ચિંતિત હતા. શૈલેન્દ્રની પત્ની તેના રૂમમાં જ તેની સંભાળ લઈ રહી હતી, એટલે આજે તેણે ગરીબોને ભોજન ન કરાવ્યું, પરંતુ તેણે પોતાના પતિ માટે જે ભોજન બનાવ્યું હતું અને ભોજનની થાળી સજાવી રાખી હતી કે જ્યારે તેનો પતિ બગીચામાંથી પરત આવશે ત્યારે તે તેને ભોજન કરાવશે. આ વચ્ચે તે વૃદ્ધ બ્રાહ્મણ રાજમહેલના દરવાજા પાસે પહોંચે છે. જ્યારે રાજકુમારની પત્નીએ તેને જોયો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો કે તે વૃદ્ધ બ્રાહ્મણ માટે દયા જાગી. ત્યાર પછી તે બ્રાહ્મણ રાજકુમારની પત્ની તરફ જોઈને નમ્રતાથી કહે છે કે હે પુત્રી, જો મને અહીંથી થોડું ભોજન મળી જાય તો મારા પર મોટી કૃપા થશે. રાજકુમારની પત્નીએ બ્રાહ્મણની વાત સાંભળી અને તેને ખૂબ જ દયા આવી. તે વિચારવા લાગી કે આ તો ગરીબ બ્રાહ્મણ છે, ભૂખ્યો છે અને મારાથી ભોજન માંગે છે. આ વિચાર કરીને રાજકુમારની પત્ની તેને ભોજન આપવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ તે સમયે તેના મનમાં એક વિચાર આવે છે કે આ ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે. જો હું આ ભોજન તેને આપી દઈશ તો મારો પતિ શું ખાશે? પરંતુ થોડા જ પળમાં તેણે વિચાર્યું કે મારા પતિ તો હજી પણ બગીચામાં ફરવા ગયેલા છે, ત્યારે હું આ ભોજન આ ગરીબ બ્રાહ્મણને આપી દઉં છું, અને જ્યારે મારા પતિ પાછા આવશે ત્યારે હું તેમના માટે નવું ભોજન બનાવી લઈશ.
આ સમયે આ ભૂખ્યા બ્રાહ્મણની મદદ કરવી વધારે જરૂરી છે. આવું વિચારતા જ રાજકુમારની પત્નીએ પોતાના પતિ માટે બનાવેલું ભોજન તે ભૂખ્યા બ્રાહ્મણને આપ્યું. ત્યારબાદ બ્રાહ્મણે ભોજનની થાળી લઈને જલ્દી પોતાના ઘર તરફ રવાના થઈ ગયો અને તે ભોજન લઈને પોતાના ઘરે આવ્યો. તેની પુત્રી 3 દિવસથી ભૂખી હતી. તેણે 3 દિવસથી કંઈ જ ખાધું નહોતું. તેના ચહેરા પર ભૂખની તકલીફ સ્પષ્ટ દેખાઈ રહી હતી. બીજી તરફ રાજકુમાર શૈલેન્દ્ર જે બગીચામાં ફરવા ગયો હતો, હવે પોતાના રૂમ તરફ પાછો જઈ રહ્યો હતો. બગીચાની બહાર ઊભેલો યમદૂત રાજકુમારના પ્રાણ લેવા તૈયાર હતા અને એક બળદ પણ ધર્મરાજની માયાથી પ્રેરિત થઈને ત્યાં જ ફરતો રહ્યો હતો. બંને યમદૂત મનમાં વિચારતા હતા કે હવે તો થોડા જ ક્ષણો બચ્યા છે અને જેમ જ બળદ રાજકુમારને પાછળથી ઠોકર મારી દેશે, અમે રાજકુમારના પ્રાણ લઈને યમલોક પરત જઈશું. આ તરફ તે વૃદ્ધ બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચ્યો અને તરત જ પોતાની ભૂખી દીકરીને તે ભોજન આપ્યું. ત્યારબાદ તેની દીકરીએ તેને કહ્યું, પિતાજી, આ ભોજન તમે ક્યાંથી લાવ્યા છો? ત્યારે વૃદ્ધ બ્રાહ્મણે જવાબ આપ્યો કે પુત્રી, આ ભોજન મને બીજા શહેરની રાણીએ આપ્યું છે. આ શહેરના રાજાની પુત્રી ખૂબ જ દયાળુ અને ઉદાર હૃદયની છે. તેણે મારા પર દયા કરીને આ સ્વાદિષ્ટ ભોજન આપ્યું છે. આ ભોજન જોઈને વૃદ્ધ બ્રાહ્મણની દીકરીની આત્મામાં આશીર્વાદ વહેવા લાગ્યા. તે ભગવાન સામે પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, જેમને પણ મારા પિતાજીને આ ભોજન આપ્યું છે તેમને સુખ અને શાંતિ આપજો અને તેઓ હંમેશા ખુશ રહે. તેમજ ભોજનનો નિવાળો જેવો એણે મોઢામાં નાખ્યો, તેમની આત્મા ખુશ થઈ ગઈ અને તેની આત્મામાંથી સાચા મનથી આશીર્વાદ નીકળવા લાગ્યા કે મહારાણીના પતિને લાંબુ આયુષ્ય મળે, તે હંમેશા તંદુરસ્ત રહે. આ તરફ રાજકુમાર શૈલેન્દ્ર પોતાના મહેલની તરફ આગળ વધી રહ્યો હતો અને બગીચાની બહાર ઊભેલા યમદૂત તેની મરણની બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જેમ જેમ રાજકુમાર બગીચામાં તે સાંઢની સામે પહોંચ્યો, સાંઢ તરત જ પાછળથી ઠોકર મારવા માટે પોતાની તાકાત એકઠી કરવા લાગ્યો. તે પોતાના સિંગથી તેને મારવાનો જ હતો કે અચાનક 2 દૂત ત્યાં આવ્યા અને પોતાની દેવી શક્તિથી સાંઢને બેહોશ કરી દીધો. તે સાંઢ હલી પણ નહોતો શકતો. આગળ વધવાનો તો કોઈ વિચાર જ નહોતો. તાકાત રહી જ ન હતી અને તે સાંઢે પોતાના મનમાં વિચારી રહ્યો હતો કે આ મને શું થઈ ગયું? હમણાં તો હું આ રાજકુમારને પાછળથી ઠોકર મારવાનો હતો અને હવે હું પોતે જ ચાલવામાં અસમર્થ છું. તેને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે અને કેમ થઈ રહ્યું છે. આ બધું તો તે બ્રાહ્મણની ભૂખી દીકરીના આશીર્વાદનો અસર હતો, જે એણે ભોજન કરતી સમયે આપ્યા હતા. તે આશીર્વાદની તાકાતથી જ તે દેવદૂત ત્યાં આવીને ઊભા રહ્યા હતા. ત્યારબાદ તે દેવદૂત યમરાજના દૂતોને કહે છે કે હે યમદૂત, તમે આ રાજકુમારના પ્રાણ નથી લઈ શકતા. જેવી રીતે શાપનો અસર દેખાઈ રહ્યો છે, એવી જ રીતે આશીર્વાદ પણ પૂર્ણ રીતે અસર આપી રહ્યા છે. હવે રાજકુમાર અને સાંઢ વચ્ચે 2 દેવદૂત આશીર્વાદ જેવી દિવાલ બનીને ઊભા રહ્યા હતા અને રાજકુમારના મૃત્યુના સમયને આગળ વધવા દેતા ન હતા. પછી યમદૂતે દેવદૂતોને કહ્યું કે હે દેવદૂતો, તમે બધા અહીંથી પાછા જાઓ અને અમને અમારું કામ કરવા દો, કારણ કે અમારું ધ્યેય છે કે આ રાજકુમારના પ્રાણ લઈને અમલોક પાછું જવું. તો દેવદૂતોએ દઢતાથી જવાબ આપ્યો, નહીં યમદૂત, આવું કદી શક્ય નથી. અમારા અહીંયા હોવાથી આ શક્ય નહીં બને, કારણ કે ભગવાન શિવજીએ અમને અહીં મોકલ્યા છે. પછી બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલતી રહી અને પછી આ ચર્ચા ધીમે ધીમે યુદ્ધમાં બદલાઈ ગઈ. દેવદૂતોની અનોખી શક્તિ સામે યમદૂત બેધડક થઈ ગયા અને હાર માનીને પાછા ચાલ્યા ગયા. યમલોક પહોંચીને યમદૂતોએ યમરાજને કહ્યું કે હે મહારાજ, અમે તે રાજકુમારના પ્રાણ લઈ શક્યા ન હતા. ત્યારે યમરાજ પોતાના દૂતોને કહે છે કે આ કેવી વિલક્ષણતા છે, તમે ખાલી હાથ કેમ પાછા આવ્યા? યમરાજની વાત સાંભળી યમદૂતોએ કહ્યું કે હે મહારાજ, અમે તે રાજકુમારના પ્રાણ લેવા માટે ગયા હતા, પરંતુ અચાનક જાણે 2 દેવદૂત અમારી સામે ઊભા થઈ ગયા અને એમ બંને સામસામે અમારી કોઈ શક્તિ જ ન રહી.
કામ કરી ન શક્યા. યમરાજ આ સાંભળીને વિચારમાં પડ્યા અને કહ્યું કે એવી કઈ મોટી શક્તિ હશે જે તે રાજકુમારની મોતના માર્ગમાં અવરોધ બની રહી છે. પછી તેઓ યમદૂતને કહે છે કે એક તો દાનની શક્તિ અને બીજી આશીર્વાદની શક્તિ છે કે જેને કારણે દેવદૂતો વધુ શક્તિશાળી બન્યા છે. આવી જ રીતે રાજકુમાર શૈલેન્દ્રના પ્રાણ બચી જાય છે અને રાજકુમારના માતા પિતાની પ્રાર્થના સફળ થાય છે. તો મિત્રો, ભૂખ્યાને ભોજન આપવું તે સૌથી મોટું દાન છે અને આપણા કરેલા કર્મ આપણને એનું ફળ સ્વરૂપે મળે છે. જેવી રીતે રાજકુમારીના કર્મના ફળ તેમના પતિના પ્રાણ બચાવ્યા છે, એવી જ રીતે આપણા કરેલા કર્મનું ફળ પણ આપણને મળે છે. સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ મળે છે. એટલા માટે હંમેશા સારા કર્મ કરો, કેમ કે સારા કર્મો જ વ્યક્તિના ભાગ્યને પણ બદલી શકે છે. પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ કેમ ન હોય, જો આપણે મહેનત, ઈમાનદારી અને પરોપકારના માર્ગ પર ચાલીએ તો આપણું ભવિષ્ય જરૂર ઉજ્જવળ બને જ છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ રથ સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. મારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.